गुड मॉर्निंग स्टूडेंट। स्टैंडर्ड 8 सब्जेक्ट हिंदी, लेसन नंबर 5। सवाल बाल मन के और जवाब डॉक्टर कलाम के। हमें ऑनलाइन हमने ये पाठ पूर्ण कर लिया है। आज हम करेंगे वीडियो देखेंगे सवाल बाल मन के और जवाब डॉक्टर कलाम के। બાળકોના સવાલ કેવા હોય છે એ આપણે અહીંયા જોઈશું. અને એક રાષ્ટ્રપતિ હોદ્દા પર બેઠેલો વ્યક્તિ નાના નાના બાળકોના સવાલોના જવાબ આપે છે. અને બાળકોના સવાલ પણ કેવા હોય છે એના જવાબ કેવી રીતે આપે છે જોઈએ આપણે. પ્રશ્નોત્તરી શૈલીમાં પ્રસ્તુત यह साक्षात्कार डॉक्टर अब्दुल पाकिर जैनालुद्दीन के ने बच्चों से बातचीत के आधार पर यह शैली यह पाठ है। और यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे, એટલે કે नियुक्त थे। वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे। ये हमेशा બાળકોના સવાલોના જવાબ આપવા માટે તરત જ તત્પર હોય છે કે તરત જ એ જવાબ આપે છે. તો અહીંયા કેટલાક બાળકો જુદા જુદા વિદ્યાલયના બાળકો છે, અલગ અલગ પ્રશ્નો છે, એના જવાબ અબ્દુલ કલામ આપે છે. આપણે બાળકોને જોઈ શકીએ છીએ, કલામને પણ જોઈ શકીએ છીએ. તો એના પ્રશ્નોના જવાબ હવે આપણે જોઈએ આગળ. પહેલો પ્રશ્નકર્તા છે આર અરવિંદ, કક્ષા 3, सेट स्कूल चेन्नई। चेन्नई थी प्रश्न आयो छे कि क्या आप अपने बचपन की कोई यादगार घटना में सुना सकते हैं। कलाम ने एवं पूछे छे कि तमे नाना हता, बाळक हता त्यारे तमने कोई एवी यादगार घटना बनी छे कि तमने हजी पण याद होय एवं पूछे छे बाळक। एटले कलाम एनो जवाब आपे छे कि कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है कि हूँ જ્યારે નાનો હતો ને ત્યારે મારા જે શિક્ષક શિવબ્રહ્મણ્ય અય્યર હતા એની વાત મને હજી યાદ છે. एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है। આપણે અભ્યાસ કરતા હોય એમાં ભણવામાં આવતું હોય કે ભાઈ પક્ષીઓ કેવી રીતે ઉડી શકતા હશે, એ કે વાત હતી. उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। એટલે પાઠ ચાલતો હતો એમાં અમે પ્રશ્ન થયો કે પક્ષીઓ કેવી રીતે ઉડી શકતા હશે, કેમ ઉડતા હશે. તો તરત જ અમને તેમણે રામેશ્વરના સમુદ્ર તટ ઉપર લઈ ગયા અને અમને જીવંત બતાવ્યું, એમ કે પ્રેક્ટિકલ બતાવ્યું કે જો પક્ષીઓ કઈ રીતે ઉડે છે. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। અને ત્યારની એ ઘટના મને આજ સુધી યાદ છે. આપણને છે ક્લાસમાં અભ્યાસ કરતા હોય, ક્લાસમાં બેસી અને કંઈક એવો પ્રશ્ન આવે ને આપણને સીધા કોઈ એમ કે હાલો બેસી જાઓ બસમાં આપણે જઈએ સમુદ્ર કિનારે. એ કેટલું યાદ રહી જાય, કેટલું મસ્ત એ વાતાવરણ હોય, કેટલી સરસ યાદગીરી હોય. તો અહીંયા કલામને પણ કંઈક એવી જ ઘટના બની છે કે પોતે જે પૂછાયેલા પ્રશ્નના જવાબ રૂપે એમને જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું. એટલે અનુભવ થયો અને બતાવ્યું કે જો આ પક્ષીઓ કેવી રીતે ઉડે છે, એનું જીવંત ઉદાહરણ આપ્યું. એટલે સાક્ષાત બતાવ્યું, પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. આપણે પ્રયોગ કરીએ છીએ ને પ્રેક્ટિકલ, એ રીતે. પ્રશ્ન કરતા બીજો પ્રશ્ન છે સરયુ મકર, કક્ષા 5, વાલ્મીકીનગર हिंदी माध्यमिक शाला नागपुर। नागपुरથી આ બાળકનો પ્રશ્ન છે, 5મા ધોરણનો વિદ્યાર્થી પૂછે છે बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए। કે બાળક હોય, આપણે નાના હોઈએ ત્યારે બાળપણમાં કઈ ભાષા આપણે શીખવી જોઈએ, કઈ ભાષામાં અભ્યાસ કરવો જોઈએ, એનું કહેવાનું એમ છે. તો ડૉક્ટર કલામ કહે છે मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की। એટલે હું પોતાની જ વાત કરું છું. કલામ કે મેં પોતાની જ શિક્ષા, મારી જ શિક્ષા મેં મારી ભાષામાં, માતૃભાષામાં જ પૂરી કરી છે. कॉलेज और उसके आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। અને કોલેજની જે અભ્યાસક્રમ હતો એ મેં અંગ્રેજી ભાષામાં કર્યો છે. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। અને એવું કહેવા માગે છે કે મારું એવું માનવું છે કે ખરેખર આપણે માતૃભાષામાં કોલેજ પણ માતૃભાષામાં જ કરવી જોઈએ.
શા માટે? ક્યોંકि યુવા આપની માતૃભાષા में ही सोचता है। કોઈ પણ વ્યક્તિ છે ને વિચારે શેમાં? પોતાની ભાષામાં જ વિચારે. ગમે એટલું પાવરફુલ ઇંગ્લિશ હોય, સંસ્કૃત હોય કે બીજી કોઈ ભાષા તમને ગમે એટલી સરસ આવડતી હોય, પણ તમને જે વિચારો આવે છે, જે સ્વપ્ન આવે છે, જે સોચ છે તમારી, એ શેમાં હોય છે? તો કે માતૃભાષામાં હોય છે. એટલે યુવાનો હંમેશા માતૃભાષામાં જ વિચારતા હોય છે. उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। અને માતૃભાષામાં આપણે કોઈ પણ વાત આપણે કહેવી હોય, કોઈને સામેવાળાને ગળે ઉતારવી હોય, તો આપણે આપણી ભાષામાં કહીએ ને તો જ સામેવાળાને ગળે ઉતારી શકીએ છીએ. આપણે બીજાની ભાષામાં વાત કરીએ ને તો આપણે એ રીતે વાત નથી કરી શકતા, કે એમાં સક્ષમતા નથી હોતી, એટલે આપણે એમાં પાવરધા નથી હોતા. पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। એટલે કહેવાનો મતલબ એવો નથી કે ઇંગ્લિશ ભાષા ન શીખવી કે બીજી ન શીખવી. કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ભાષા બધી શીખવી જરૂરી છે. અત્યારે ઇંગ્લિશ ભાષાની નિતાંત એટલે ખૂબ જ આવશ્યકતા છે, એટલે એ પણ જરૂરી છે વૈશ્વિક સ્તર પર. એટલે તમે વિશ્વના સંપર્કમાં આવો અને બહાર માટે તમે જ્યારે કંઈ સંપર્કમાં આવવાનું થાય ત્યારે એ ભાષા તમને ખૂબ મહત્ત્વની નીવડે છે. પ્રશ્નકર્તા હર્ષ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈથી પૂછાયેલો પ્રશ્ન છે. 5મા ધોરણના વિદ્યાર્થીએ પૂછ્યો છે. જો અહીંયા બધા વિદ્યાર્થી છે ને મોટાભાગના 5મી અને 6મી કક્ષામાં ભણતા નાના નાના બાળકો જ છે, પ્રાઇમરી વિભાગના બાળકો છે. બાળક એવું પૂછે છે, યદि હમ આપકી તરફ બનના ચાહે તો હमें क्या करना चाहिए? ડૉક્ટર કલામને એવું કે જો તમારે જેવું અમારે કંઈક બનવું હોય તો અમારે શું કરવું પડે? એના જવાબમાં डॉक्टर, आप जब युवा अवस्था में कदम रखे तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा. તમે જેવા યુવાન બનો ને, પહેલાં ખબર ને આપણે 3 અવસ્થા હોય, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમ 4 અવસ્થા હોય. ત્યારે જ્યારે તમે યુવાન બનો ને, તમારે જાતે શીખો, જાતે કોઈ નિર્ણય લેતા શીખો, ત્યારે તમારે નક્કી કરી લેવું પડે કે તમારું જીવનમાં શું લક્ષ્ય છે, એ નક્કી કરી લેવું પડે. હંમેશા કુછ બડા સોચો, એટલે હંમેશા વિચારે આપણે એવું ન કહે કે આપણાથી આ ન થાય ને આપણે ન કરી શકીએ ને આપણું એ કામ નહીં, એવું ક્યારેય નહીં વિચારવાનું. હંમેશા ઊંચું વિચારવાનું, બડા સોચો. जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं, तभी से उस दिशा में प्रयास और श्रम आरंभ कर लो. તમને ખબર પડે કે મારે આ બનવું છે, મારે આ સ્થાને આગળ વધવું છે, ત્યારથી જ માંડીને તમારે ખૂબ મહેનત કરવી પડે, ખૂબ પરિશ્રમ કરવો પડે અને ત્યારથી જ શરૂઆત કરી દેવી પડે, આગળ વધવા માટે પ્રયાસ કરવો પડે. કહેને કા અર્થ એ હે કે જીતોડ મહેનત કરો, અને તમારે એ સ્થાને પહોંચવા માટે તમારે કડી મહેનત કરવી પડે. જીતોડ મહેનત કરે એટલે કે ખૂબ મહેનત કરે. આ વાક્ય પ્રયોગ છે ને એ રૂઢિપ્રયોગમાં આવે, મુહાવરામાં. જીતોડ મહેનત કરના, તો ખૂબ જ મહેનત કરના. जो आप आगे ही आगे बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा. અને જેમ તમે આગળ વધશો, જેમ તમે આમ આગળ વધવાની કોશિશ કરશો સફળતા મેળવવા માટે, જેમ જેમ સફળતા મેળવવી હોય ને એમ એમ વધારે મુશ્કેલીઓ આવે, એમ એમ મુશ્કેલીઓ અને કઠિનાઈઓ ખૂબ જ આવે. આપણે ગિરનાર ચડવા જઈએ તો તમને ખબર હશે, પહેલાં શરૂઆતમાં અમુક પગથિયા ચડીએ ને ત્યારે આપણને જરાય મુશ્કેલ ન લાગે, 100, 200, 500 ચડી જાય ત્યાં સુધી. પણ જેમ 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 આપણે આમ ઊંચા ઊંચા જતા જઈએ બહુ 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 ટ્રફ લાગે, પણ એનો ત્યાં પહોંચવાનો પણ એક આનંદ હોય છે ને. એમ જેમ જેમ આપણે આગળ જતા જઈએ, આપણા લક્ષ્ય તરફ નીકળતા જઈએ, અને તો જ કઠિનાઈ આવે. તમે લક્ષ્ય તરફ ન જતા હોય ને તો કઠિનાઈ કોઈ આવે જ નહીં, કારણ કે તમારું લક્ષ્ય જ ન હોય. સરખું પડે તો હાલ્યા જાય, ન પડે તો આપણે ત્યાં પાછા વળી જઈએ. એટલે લક્ષ્ય તરફ ન પહોંચવું હોય ને તો કોઈ મુશ્કેલી કે કોઈ કઠિનાઈઓ જીવનમાં આવે જ નહીં. અને તમારું કોઈ લક્ષ્ય નક્કી કર્યો કે મારે અહીંયાથી અહીંયા પહોંચવું જ છે, તો એમાં ખૂબ જ કઠિનાઈઓનો સામનો કરવો પડે. આપકો अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. તમારે ખુદને જ પોતાની રીતે સાહસિક બનવું પડે. સમસ્યાઓ को पराजित करने में महारत हासिल करनी होगी. અને ગમે એટલી સમસ્યાઓ આવે તો પણ એને સામે એ સમસ્યાને આપણે હરાવવાની છે. તभी जीवन में सफल हो पाओगे. पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो. એટલે આના માટે તમારે સફળતા મેળવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે, અને તો જ તમે જીવનમાં આગળ વધી શકો. અને આના માટે પહેલાં તો ખૂબ જ્ઞાનની જરૂર પડે, તમારે જ્ઞાની બનવું પડે, બધું વાંચન કરવું પડે પુસ્તકોનું, તો આવી રીતે આપણે આગળ વધી શકીએ.
તો પછીનો જે આગળનો પાઠ છે એ બીજા તાસમાં લઈશું. અહીંયા સુધી આપણે રાખીશું. અને તમને આમાં પણ મેં વિડીયોમાં પણ સમજાવી દીધો અને આમ પણ ઓનલાઈન ચાલે છે. થેન્ક યુ.